એક ભિખારીના થોડા શબ્દો કોઈ કરોડપતિનું જીવન પલટાવી શકે? શહેરના સૌથી પ્રતિષ્ઠિત અને અભિમાની શેઠ, જેમના માટે પૈસો જ પરમેશ્વર હતો. એક એવી રાત જ્યારે આખું શહેર દિવાળીના રોશનીમાં ઝગમગી રહ્યું હતું, ત્યારે એક ફાટેલા કપડાં પહેરેલો ભિખારી શેઠ પાસે આવ્યો. તેને જોઈને શેઠે ધિક્કારથી મોઢું ફેરવી લીધું. પણ એ ભિખારીએ શેઠના કાનમાં જઈને માત્ર 5 શબ્દો કહ્યા, અને એ સાંભળતા જ શેઠના હાથમાંથી સોનાની વીંટી નીચે પડી ગઈ. શું કહ્યું હતું એ ભિખારીએ? ચાલો જાણીએ. શહેરની મધ્યમાં આવેલી એ આલિશાન હવેલી, પુરુષોત્તમ વિલા, હંમેશા ચર્ચામાં રહેતી. શેઠ એટલે વેપારની દુનિયાનું મોટું નામ. તેમની પાસે બધું જ હતું: ગાડી, બંગલો, નોકર ચાકર અને અઢળક સંપત્તિ. પણ એક વસ્તુની કમી હતી, અને તે હતી નમ્રતા. શેઠ માનતા કે દુનિયામાં બધું જ પૈસાથી ખરીદી શકાય છે. ગરીબો પ્રત્યે તેમને જરાય દયા નહોતી. તેઓ કહેતા, આ લોકો આળસુ છે એટલે ભીખ માગે છે. તે રાત્રે આખું શહેર દિવાળીના ઉત્સવમાં ડૂબેલું હતું. શેઠની હવેલી પર રોશનીનો એવો શણગાર હતો કે જાણે આભના તારા જમીન પર ઉતરી આવ્યા હોય. શેઠ પોતાના મોંઘા રેશમી વસ્ત્રો પહેરીને હવેલીના મુખ્ય દરવાજે ઊભા રહીને મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મંત્રીઓ તેમને મળવા આવી રહ્યા હતા. બરાબર એ જ સમયે ભીડની વચ્ચેથી એક વૃદ્ધ માણસ અંદર આવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેના કપડાં ઠેર ઠેરથી ફાટેલા હતા. ચહેરો કરચલીઓથી ભરેલો હતો, અને હાથમાં એક જૂનું લાકડાનું વાસણ હતું. સિક્યુરિટી ગાર્ડે તેને રોક્યો અને ધક્કો મારીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. આ જોઈને શેઠ ત્યાં આવ્યા. તેમના ચહેરા પર તિરસ્કાર હતો. તેમણે ગાર્ડને કહ્યું, અરે, આ ગંદકીને અહીંથી હટાવો. આ શુભ દિવસ બગાડવા ક્યાંથી આવી જાય છે? પણ એ વૃદ્ધ ભિખારી ડર્યો નહીં. તેની આંખોમાં એક અજીબ શાંતિ અને તેજ હતું. તે ધીરે ધીરે શેઠની નજીક આવ્યો. આજુબાજુ ઊભેલા લોકો જોવા લાગ્યા કે હવે શું થશે. શેઠે ગુસ્સામાં કહ્યું, તારે શું જોઈએ છે? પૈસા, ખાવાનું? જે જોઈએ તે પાછળના દરવાજેથી જઈને માંગ. અહીં મહેમાનોની વચ્ચે તારું કોઈ કામ નથી. વૃદ્ધ ભિખારીએ હસીને કહ્યું, શેઠ, હું અહીં લેવા નથી આવ્યો, પણ તમને કંઈક આપવા આવ્યો છું. શેઠ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, તારા જેવો ભિખારી મને શું યાદ અપાવશે? તું ઓળખે છે હું કોણ છું? ભિખારી શેઠની એકદમ નજીક ગયો. ગાર્ડ તેને રોકવા ગયા, પણ શેઠે ઈશારો કર્યો. તે વૃદ્ધે શેઠના કાનમાં ઝૂકીને ધીરેથી કંઈક કહ્યું. જેવું એ વાક્ય પૂરું થયું, શેઠનો ચહેરો ફીકો પડી ગયો. તેમના કપાળ પર પરસેવો વળવા લાગ્યો. આખું શહેર જેની સામે નમતું હતું, એ શેઠ આજે એક ભિખારી સામે લાચાર દેખાવા લાગ્યા. ભિખારી તો આટલું કહીને ભીડમાં ક્યાંક ઓગળી ગયો, પણ શેઠ ત્યાં જ પૂતળાની જેમ ઊભા રહી ગયા. લોકો પૂછવા લાગ્યા, શેઠ શું થયું? એણે કે એવું તે શું કહ્યું? પણ શેઠના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. તે રાત્રે શેઠે ન તો કોઈ સાથે ફટાકડા ફોડ્યા કે ન તો મીઠાઈ ખાધી. તેઓ સીધા પોતાના ઓરડામાં જઈને અંધારામાં બેસી રહ્યા. શેઠ જે રાત્રે પોતાના આલિશાન બેડરૂમમાં અંધારામાં બેસી રહ્યા હતા, ત્યારે તેમના કાનમાં એ ભિખારીના શબ્દો સતત ગુંજી રહ્યા હતા. એ ભિખારીએ કહ્યું હતું, શેઠ, એ તરસ્યા ગળાનો અવાજ હજુ પણ મારા કાનમાં સંભળાય છે. આ સાંભળતા જ શેઠને 30 વર્ષ પહેલાંની એ કાળી રાત યાદ આવી ગઈ. એક એવી રાત જ્યારે શેઠે પોતાના ફાયદા માટે કોઈની જિંદગી સાથે રમત રમી હતી. કોણ હતું એ તરસ્યું ગળું? અને શું આ ભિખારી એ રાતનો સાક્ષી હતો? સત્ય હવે ધીરે ધીરે બહાર આવવાનું હતું. શેઠની આંખો સામે 30 વર્ષ પહેલાં દ્રશ્યો તરવરવા લાગ્યા. એ સમયે તેઓ આટલા મોટા શેઠ નહોતા. તેઓ એક સામાન્ય વેપારી હતા અને વધુ પૈસા કમાવાની લાલચમાં ડૂબેલા હતા. તેમની સાથે તેમનો એક ભાગીદાર હતો, જેનું નામ હતું મનસુખ.
મનસુખ ખૂબ જ સીધો અને ઈમાનદાર માણસ હતો. એક વખત વેપારના કામથી બંને મિત્રો રણ વિસ્તારના એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની પાસે લાખો રૂપિયાની રોકડ રકમ હતી. રસ્તામાં તેમની જીપ બગડી ગઈ. ધોમ ધકતા તાપમાં પાણીની એક બૂંદ પણ નહોતી. મનસુખને અચાનક હાર્ટ એટેક જેવું લાગ્યું. તે રસ્તા પર ઢળી પડ્યો. તેનું ગળું સુકાઈ રહ્યું હતું અને તે ધ્રુજતા હાથે પાણી માંગી રહ્યો હતો. શેઠ પાસે પાણીની એક નાની બોટલ હતી જે તેની પાસે જ છુપાયેલી હતી. પણ તે સમયે તેના મનમાં શેતાન જાગ્યો. તેણે વિચાર્યું, જો આજે મનસુખ મરી જાય તો આ બધી જ રોકડ રકમ અને આખો વેપાર મારો થઈ જશે. તેણે પોતાના મિત્રની તરસ જોઈ, તેની તરફડતી કાયા જોઈ, પણ પાણીની બોટલ બહાર ન કાઢી. મનસુખે પાણી માટે અજીજી કરી, પુરુષોત્તમ, પાણી. ગળું સુકાય છે. પણ પુરુષોત્તમે મોઢું ફેરવી લીધું. થોડી જ વારમાં મનસુખે દમ તોડી દીધો. શેઠે એ લાશને ત્યાં જ રેતીમાં દાટી દીધી અને બધો જ પૈસો લઈને શહેરમાં આવી ગયા. એ જ પૈસાથી તેમણે પોતાનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. દુનિયાની નજરમાં મનસુખ લાપતા હતો, પણ શેઠની નજરમાં તે તેનો સીડીનો પથ્થર હતો. વર્ષો વીતી ગયા. શેઠ આ વાત ભૂલી ગયા હતા અથવા તો ભૂલવાનો ડોળ કરી રહ્યા હતા. પણ આજે એ ભિખારીએ એ જ શબ્દો કહીને જાણે તેમના આત્માને ઠંઠોડી નાખ્યો હતો. શેઠ વિચારવા લાગ્યા, એ ભિખારી કોણ હશે? શું તે કોઈ જાદુગર હતો કે પછી મનસુખનો આત્મા? તેમને ફાળ પડી કે જો આ વાત બહાર આવશે તો તેમની આખી આબરૂ ધૂળમાં મળી જશે. તે રાત્રે શેઠ ઊંઘી ન શક્યા. તેમને દરેક ખૂણામાં મનસુખનો ચહેરો દેખાવા લાગ્યો. તેમને લાગ્યું કે તેમના આલિશાન બંગલાના પાયામાં એ નિર્દોષ મિત્રનું લોહી અને તરસ છુપાયેલા છે. તે સંપત્તિ પર તેઓ અભિમાન કરતા હતા તે હવે તેમને ડંખવા લાગી. તેમને અહેસાસ થયો કે ભલે તેઓ કરોડપતિ બની ગયા, પણ તેમના મનની શાંતિ તો એ રેતીમાં જ દટાઈ ગઈ હતી. સવાર પડી, પણ શેઠના ચહેરા પર પેલું જૂનું તેજ નહોતું. તેમણે નક્કી કર્યું કે તેઓ એ ભિખારીને ફરીથી શોધશે. તેઓ જાણવા માંગતા હતા કે એ માણસ બીજું શું જાણે છે. શેઠે બીજા જ દિવસે પોતાની મોંઘી ગાડીઓ અને માણસોને એ ભિખારીની પાછળ લગાવી દીધા. તેમને લાગતું હતું કે પૈસા આપીને તેઓ એ ભિખારીનું મોઢું બંધ કરી દેશે. પણ જ્યારે અંતે તેઓ શહેરના એક જૂના સ્મશાન પાસે આવેલી ઝૂંપડીમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને શેઠના હાથમાંથી સોનાની લાકડી છૂટી ગઈ. ત્યાં એક ભિખારી બેઠો હતો, પણ તેની આજુબાજુમાં એક એવો ફોટો હતો જે જોઈને શેઠના હૃદયના ધબકારા વધી ગયા. કોણ હતો એ ભિખારી અને શા માટે તે શેઠની રાહ જોઈ રહ્યો હતો? શેઠ આખી રાત તડપતા રહ્યા. સવાર પડતા તેમણે પોતાના મેનેજરને બોલાવ્યો અને આદેશ આપ્યો, ગમે તે થાય, પેલા ભિખારીને શોધી કાઢો. તેને જે જોઈએ તે આપો, પણ તેને મારી પાસે લાવો. શહેરના દરેક ખૂણે તપાસ કરવામાં આવી. લોકો આશ્ચર્યમાં હતા કે આટલા મોટા શેઠ એક સામાન્ય ભિખારીને કેમ શોધી રહ્યા છે. આજે સમાચાર મળ્યા કે ભિખારી શહેરની બહાર આવેલા એક ખંડેર જેવી જગ્યાએ રહે છે. શેઠ પોતાની એસી ગાડીમાં ત્યાં પહોંચ્યા. રસ્તો ઉબડ-ખાબડ હતો, પણ આજે શેઠને તેની કોઈ પરવા નહોતી. જેવી ગાડી ઊભી રહી, શેઠ ઉતાવળા પગલે ઝૂંપડીમાં ગયા. અંદર અંધારું હતું, પણ એક નાનો દીવો બળી રહ્યો હતો. એ વૃદ્ધ ભિખારી ત્યાં જમીન પર બેઠો હતો. શેઠે અહંકાર છોડીને પૂછ્યું, તું કોણ છે? તને મારા ભૂતકાળની એ રાત વિશે કેવી રીતે ખબર? તારે કેટલા પૈસા જોઈ છે? બોલ, તારું મોઢું બંધ રાખવા હું તને લાખો રૂપિયા આપીશ. ભિખારી ધીરેથી હસ્યો. તેણે એક ખૂણામાં પડેલા ફોટા તરફ ઇશારો કર્યો. શેઠે જ્યારે એ ફોટો જોયો ત્યારે તેની આંખો ફાટી ગઈ. એ ફોટો મનસુખનો હતો, પણ તેની બાજુમાં એક નાનું બાળક પણ હતું. ભિખારીએ શાંત અવાજે કહ્યું,
તારા પૈસા તારી પાસે રાખ. હું મનસુખનો નાનો ભાઈ છું. તે દિવસે હું પણ જીપની પાછળની સીટ પર સૂતો હતો. મેં બધું જ જોયું હતું. તે મારા ભાઈને તરસ્યો મારી નાખ્યો, પણ મેં તારા ડરથી તે સમયે કંઈ ન કહ્યું. હું ત્યાંથી ભાગી ગયો. શેઠના હોશ ઉડી ગયા. તેમને સમજાયું કે આ માણસ કોઈ જાદુગર નથી, પણ એ રાતનો જીવતો જાગતો સાક્ષી છે. ભિખારીએ આગળ કહ્યું, મેં તને આટલા વર્ષો સુધી જોયો છે. તે મહેલ બનાવ્યો, પણ તારી ઊંઘ ખોઈ નાખી. તે દાન ધર્મ કર્યા, પણ તારા મનમાં કાયમ મનસુખનો ડર રહ્યો. આજે હું તને સજા આપવા નથી આવ્યો, પણ તને મુક્ત કરવા આવ્યો છું. શેઠ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જે અહંકારનો પહાડ હતો તે આજે પીગળીને પાણી થઈ ગયો હતો. તેમણે ભિખારીના પગ પકડી લીધા અને કહ્યું, મને માફ કરી દે. મેં બહુ મોટું પાપ કર્યું છે. આ બધી સંપત્તિ મને ખાઈ રહી છે. હું શું કરું? વૃદ્ધે શેઠના ખંભે હાથ મૂક્યો અને કહ્યું, શેઠ, જે પૈસા તે અન્યાયથી કમાયા છે તે ક્યારેય તારા નહીં થાય. જો તારે સાચી શાંતિ જોઈએ તો એ દિવાળીની રોશની છોડીને કોઈના જીવનમાં અંજવાળું લાવતા શીખ. જે તે છીનવ્યું છે તે હવે પાછું આપવાનો સમય આવી ગયો છે. શેઠને પહેલીવાર અહેસાસ થયો કે સાચો વેપાર તો હવે શરૂ થશે. પસ્તાવાની આગમાં તપીને તેઓ હવે એક નવા માણસ બની રહ્યા હતા. પણ શું શેઠ પોતાની આખી મિલકત છોડી શકશે? અને મનસુખના પરિવારનું શું થશે? શેઠની એ રાત શમશાન જેવી શાંતિમાં વીતી. પણ સવાર થતાં જ આખા શહેરમાં હાહાકાર મચી ગયો. શેઠે એક એવો નિર્ણય લીધો હતો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જે હવેલીમાં માત્ર અમીરોનો જ પ્રવેશ હતો, આજે તેના દરવાજા ગરીબો માટે ખુલ્લા હતા. શેઠે પોતાની બધી જ મિલકત એક ટ્રસ્ટના નામે કરી દીધી. શેઠ જ્યારે એ ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા ત્યારે તેઓ એ જૂના અભિમાની શેઠ નહોતા. તેમની આંખોમાં નમ્રતા હતી અને હૃદયમાં એક નવી શાંતિ. બીજે દિવસે સવારે તેમણે વકીલોને બોલાવ્યા. પુરુષોત્તમ વિલા જેવી આલિશાન હવેલીને તેમણે મનસુખ સ્મૃતિ આશ્રમમાં બદલી નાખવાનો નિર્ણય લીધો. તેમણે પોતાની બધી જ જમીનો, ફેક્ટરીઓ અને બેંક બેલેન્સ ગરીબ બાળકોના શિક્ષણ અને બીમારોની મફત સારવાર માટે અર્પણ કરી દીધું. શહેરમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે શેઠ ગાંડા થઈ ગયા છે. પણ શેઠ તો પહેલીવાર સાચી રીતે ડાહ્યા થયા હતા. તેમણે મનસુખના ભાઈ પાસે જઈને કહ્યું, ભાઈ, તારા ભાઈની તરસ તો હું એ દિવસે ન छिपाવી શક્યો, પણ હવે હું દુનિયાના કોઈ પણ ગરીબને તરસ્યો કે ભૂખ્યો નહીં રહેવા દઉં. આ સંપત્તિ મારી નહોતી, મનસુખની હતી. આજે હું તેને સાચા રસ્તે વાપરી રહ્યો છું. શેઠે પોતાના રેશમી વસ્ત્રો ઉતારી દીધા અને સાદા સુતરાઉ કપડાં પહેરી લીધા. જે બાપ પોતાના દીકરાને ગરીબોથી દૂર રહેવા કહેતા હતા, આજે એ જ બાપ પોતાના દીકરા સાથે ગરીબ બાળકોને જમાડી રહ્યા હતા. તેમને સમજાઈ ગયું હતું કે સોનાના આસન પર બેસવાથી જે સુખ નથી મળતું તે કોઈ લાચારના આંસુ લૂછવાથી મળે છે. વર્ષો વીતી ગયા. શેઠ હવે પુરુષોત્તમ દાસ નહીં, પણ લોકો માટે બાપા બની ગયા હતા. જે આજ પહેલા માત્ર લેવા માટે ટેવાયેલા હતા તે હવે હંમેશા દેવા માટે તૈયાર રહેતા. ભિખારીએ એ રાત્રે તેમના કાનમાં જે કહ્યું હતું તે વાક્ય શેઠે પોતાની ડાયરીમાં પહેલા પાના પર લખી રાખ્યું હતું. જીવતે જીવ મનુષ્ય બન્યો, પથ્થર નહીં, કારણ કે સંસારના પથ્થરને પૂજવા કોઈ નથી આવતું. શેઠનું આખું જીવન બદલાઈ ગયું હતું. હવે તેમને રાત્રે ઊંઘમાં તે દવાની જરૂર નહોતી. મનસુખનો ચહેરો હવે તેમને ડરાવતો નહીં, પણ તેમને આશીર્વાદ આપતો હોય તેવું લાગતું હતું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે અહંકાર ગમે તેટલો મોટો હોય પણ સત્ય સામે હંમેશા નાનો જ હોય છે. જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખજો. તમારા મિત્રો
અને પરિવાર સાથે આ વાર્તા શેર કરજો. કદાચ કોઈનું જીવન બદલાઈ જાય. આવી જ પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી વાર્તા લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. આભાર.